આજે આપણે બનાવીશું સાબુદાણાના પકોડા. એના માટે આપણે સાબુદાણાને 5 કલાક પલાળી રાખ્યા હતા. પછી લીલો મસાલો જોઈશે, કોથમીર, આદુ, મરચાં અને લીમડો. આ સિંગોડાનો લોટ છે, આ મોરૈયાનો લોટ છે, આ મરી પાવડર છે, સિંગદાણાનો ભૂક્કો છે, લીંબુનો રસ જોઈશે, ખાંડ જોઈશે અને ઝીણા સમારેલા બટેકા, મીઠું અને મરચું. તો આ એક ફરારી વાનગી આપણે બનાવી રહ્યા છે ઉપવાસમાં ખાવા માટેની સરસ ફરારી પકોડા સાબુદાણાના. આપણે લોટ નાખી દઈશું આની અંદર, મોરૈયાનો અને સિંગોડાનો. પછી મરી પાવડર નાખી દઈશું, લીલો મસાલો નાખી દઈશું આપણે, ઝીણા સમારેલા બટેકા, ખાંડ, સિંગદાણાનો ભૂક્કો, પછી મીઠું નાખીશું આપણે જરૂર પ્રમાણે અને મરચું. 2 જાતના મરચાં, સાદું મરચું ને કાશ્મીરી મરચું. હવે આપણે બધું મિક્સ કરશું. આપણે લીંબુનો રસ નાખતા દઈશું ને મિક્સ કરી દઈશું. આ રીતે આપણે એને થોડું લોટ બાંધતા હોય એ રીતે મિક્સ કરીશું. બધું મિક્સ કરવાનું છે દબાઈને બરાબર વડા બને એના માટે. આપણે થોડી કોથમીર એડ કરી દીધી છે. હવે આપણે પકોડા તૈયાર કરશું. આ રીતે વાળી દેવાના. તો આ રીતે પકોડા તૈયાર કરવાના છે. પછી આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો બધા તૈયાર થઈ જાય એટલે આપણે તળીશું. થઈ ગયું છે. હવે આપણે આ રીતે પકોડાને કરવાના છે. આપણે તળીશું. તેલનું ટેમ્પરેચર આવી જાય એટલે આ રીતે તરત જ પકોડા તળવા મૂકી દેવાના છે. તો એક સાઈડ આપણે આવી રીતે તરાઈ જાય પછી એને પલટાવવાના છે. બીજી સાઈડ પણ તરાઈ જાય બરાબર. ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારની રેસીપી ખાઈને કંટાળ્યા હોય તો આવા પકોડા, સાબુદાણાના ભજીયા બનાવીને ખાઈએ તો થોડો ચેન્જ પણ આવે. તો આ રીતે થવા દેવાના છે. આ રીતે પલટાવવાના પછી બરાબર તરાવા દેવાના છે. આ ફૂલી જાય એટલે આપણે બહાર કાઢી નાખવાના. સાબુદાણાના પકોડા તૈયાર છે. સાબુદાણાના પકોડા બનતા હોય છે એકદમ પોચા રૂ જેવા, અને તેલ પણ ન ભરાય અને આપણે બનાવવામાં પણ તકલીફ ન પડે અને ચડી પણ જાય. આવી જ અવનવી રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ ધ ભાવસાર કિચન સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.